અત્યારે છું યુપીની અંદર અને એક ભાઈનો મતલબ કમેન્ટ આવ્યો હતો કે તમે આટલું બધું ફરો છો, તમારું જમવાનું કેવી રીતે થાય છે, કેવી રીતે એક ભાઈનો ઉપર કમેન્ટ આવ્યો હતો. તો હું તમને આજે બતાવું કેવી રીતે થાય છે અમારે. તો આ જોઈ લો, બધું કાલે સાંજે પણ આનાથી પણ જોરદાર હતું. પૂરી, શાક ને ચાવલ. ના રે આપણા ભાઈ. તો ભાઈ આવી રીતે કંઈક કોઈ ભાઈ મળી જાય છે જે આપણને રહેવાનું અને જમવાનું, સવારે ચા નાસ્તો બધું જ કરાવે છે. આવી રીતે કંઈક આપણે યાત્રા કરીએ છીએ ને આવી રીતે લોકો પણ આપણને કઈ જગ્યાએ સાથ અને સપોર્ટ પણ મળે છે. આમ તો ખાવાનું અત્યારે યુપીમાં છે ત્યાં કોઈ ભંડારો એવું નહીં આવે. તો આપણે જે પૈસાના છે તો એ પૈસાથી જ આપણે ખાવું પડે. જે ખાવાનું એ કંઈ 150 રૂપિયા થાળી હોય તો આપણે આપણા માટે કંઈક એવું કરાય ને આપણે છેલ્લા લાસ્ટ 100 રૂપિયામાં તો આપણને જમવાનું મળી જાય છે. ના બધું બસ જમવાનું વગેરે. અત્યારે તો હું સાયકલ યાત્રા કરું છું, અત્યારે હું કમાતો નથી. પણ જે લોકો પણ ભાઈ જે મદદ કરી રહ્યા છે 100, 50, 200 એવા નાખી રહ્યા છે, એમનાથી હું ખાવાનું ખાઉં છું ને જે જરૂરિયાત વસ્તુ છે એ જ હું વસ્તુ લઉં. બસ આવી રીતે કંઈ યાત્રા કરું છું. બસ સાથ અને સપોર્ટ આપતા રહેજો. હર હર મહાદેવ.